બહુ દુઃખદ ઘટના થઈ, બહુ સેડ થયો. 2 દિવસ ઝોનમાં હતો કે યાર આવી ઘટના કેવી રીતે ઘટી ગઈ યાર. અને આટલું બધું જ્યારે ટુરિઝમ એક્સપ્લોર થતું હોય, લોકો વારંવાર જવા માંગતા હોય, એવી જગ્યાએ આવીને આવી ઘટના ઘટવી બહુ દુઃખદ હતું. અને અમારા ફેમિલીવાળા બી ઘરમાં એક જ ચર્ચા થતી કે આવું તો યાર શું થઈ ગયું, કેવી રીતે એ લોકો કરી ગયા હતા. એટલે બહુ દુઃખદ ઘટના. હું દરેક પરિવારને સાંત્વના આપવા માગું છું, એમને એવું વિશ કરવા માગું છું કે તમે ભગવાન બધું સારું કરશે, એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ. બટ જે થઈ ગયું છે એનો કોઈ પર્યાય નથી. પણ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આગળ જઈને એના જવાબમાં આપણે શું કરીએ. એટલે આઈ થિંક સરકાર જે નિર્ણયો લે છે, આઈ થિંક એમના પ્રમાણે બરાબર હોય છે. કારણ કે આમાં શું છે કે ઇટ ઇઝ ઓલ પોલિટિકલ. એટલે જનરલી એક્ટર તરીકે એવું થાય કે યાર આ થતું હશે તો બરાબર હશે, નહીં થતું હોય તો નહીં હોય. કારણ કે જે કોલ હોય છે એમનો હોય છે, એમની ક્લેરિટી પ્રમાણે ચાલતું હોય છે. એટલે આઈ થિંક જે નિર્ણય લીધો હશે એમના પક્ષે બરાબર હશે. કારણ કે હજી ડેપ્થમાં ઉતરે ત્યારે આપણને થોડી વધારે રિયાલિટીથી આઈડિયા આવશે. બટ એઝ ઓફ નાઉ વોટ એવર ધ ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ ઇઝ પ્રોપર. કેરેક્ટર ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. ઇટ્સ અ ફેમિલી બોય જે ઘરની આજુબાજુમાં કેવો અટવાતો જાય છે, ફેમિલીને સંભાળે, દાદીને સંભાળે, આ કરે તે કરે. એટલે એક અસમંજસમાં ચાલતું કેરેક્ટર છે. પણ એક જે હોય ને કે કશું બી એને તમે કોઈ પણ કામ આપો એનાથી સોલ્વ થઈ જાય એવું વ્યક્તિત્વ છે આ.